કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? તો કેપીએસસી ફિઝિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરશું કેની? તો સોલેનોઇડની. કોની? તો સોલેનોઇડની. સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એનો જ બીજો એક પાર્ટ જે ટોરોઇડ. તો એનો હવે અભ્યાસ કરવાનો છે. હવે આપણે અહીંયા જોઈશું. તો શું જોઈશું? કે જે સોલેનોઇડ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉદ્ભવે છે. તો આપણે એને મોડેલ થ્રુ ભણશું. એટલા એના કારણે તમે ઈઝી એને અન્ડરસ્ટેન્ડ કરી શકો, તમે એને ભણી શકો. બરાબર? તો આપણે હવે મોડેલ થ્રુ ભણવાનું છે. ચલો તો ચાલુ કરીએ આપણે. ચલો હવે અહીંયા આપણે જોઈએ કે એક લાંબો સોલેનોઇડ. પહેલા તો સોલેનોઇડ એટલે શું? પહેલી તો કન્ડિશન છે કે સોલેનોઇડ એટલે શું. ચલો તો આપણે વિચારીએ. આરે સોલેનોઇડ. બરાબર? કે શું કર્યું છે અહીંયા? કે એક અવાહક નળાકાર છે. એ અવાહક નળાકાર ઉપર તાર વીંટાળેલો છે. બરાબર? તો તાર વીંટાળેલો છે તો એ કેવા આકૃતિમાં વીંટાળેલો છે? તો જે તાર છે એ આ રીતના સ્પાઇરલ આકારની અંદર વીંટાળેલો છે. બરાબર? તો સ્પાઇરલ રીતે વીંટાળેલો છે. બરાબર? તો આને શું કહેવામાં આવે? તો હેલિકલ ગૂંચળું. આને શું બોલાય? હેલિકલ ગૂંચળું બોલવામાં આવે. બરાબર? તો આને હેલિકલ ગૂંચળું બોલશું આપણે. તો જે હેલિકલ ગૂંચળું છે કઈ રીતના વીંટાળેલું છે? આ રીતના આખું આમ ગોળ ગોળ વીંટાળેલું છે અને એકબીજાની નજીક નજીક. પણ ધ્યાન રાખો કે અહીંયા જે તાર છે, આ જે તાર છે એ આ બીજા તારથી છૂટો છે, અલગ કરેલો છે. પણ આમ જોવા જઈએ તો આમ એકબીજાના આમ ભેગા ભેગા હશે તાર. બરાબર? જોવા જઈશું તો આ બધા તાર કેવા હશે? એકબીજાના આમ ભેગા ભેગા જોડેલા હશે. હવે ભેગા ભેગા હોય, બરાબર, કે જે સોલેનોઇડ છે તાર આમ ભેગા ભેગા હોય, બરાબર, કે તાર આ રીતના ભેગા ભેગા હશે તો વિદ્યુત પ્રવાહ આપણે અહીંયાથી દાખલ કર્યું તો વિદ્યુત પ્રવાહ તો કેવો છે? ઇલેક્ટ્રોન કેવો છે? બહુ જ સાણો છે. તમારા કરતા બી, મારા કરતા બી બહુ સાણો છે. કે ઇલેક્ટ્રોન જે બહુ સાણો છે, જેવો અહીંયાથી વિદ્યુત પ્રવાહ દાખલ કરીશું એવો આમ ગોળ ગોળ ફરવાને બદલે વિદ્યુત પ્રવાહ સીધે સીધો આવશે. અહીંયાથી આમ સીધે સીધો જતો રહેશે. બરાબર? એને ગોળ ગોળ ફરવાનું નહીં ગમે તો સીધે સીધો જતો રહેશે અને અહીંયાથી બહાર નીકળી જશે. પણ આપણે વિદ્યુત પ્રવાહ જે છે આમ ગોળ ગોળ ફેરવવાનો છે. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે. તો વિદ્યુત પ્રવાહ ગોળ ગોળ ફેરવો છે તો તાર ભેગા ભેગા હોવા છતાં કઈ રીતના વિદ્યુત પ્રવાહ ગોળ ગોળ ઘૂમશે? તો બધા તાર ઉપર એક પ્લાસ્ટિકનું અવાહક પડ ચડાવેલું હોય, જેના કારણે વિદ્યુત પ્રવાહ જ્યારે આ તાર આમ એકબીજાને અડકે તો પણ વિદ્યુત પ્રવાહ પાસ થશે નહીં. બરાબર? ધ્યાન રાખજો આ રહી. તો એટલા માટે કીધું છે કે એકબીજાની પાસે વીંટાળેલા, બરાબર, તો સોલેનોઇડની વ્યાખ્યા છે કે એકબીજાની પાસે વીંટાળેલા અને એકબીજાથી અલગ કરેલા જે તાર છે, બરાબર, કે એકબીજાથી પાસે વીંટાળેલા છે અને એકબીજાથી જે અલગ કરેલા તાર છે, પાસે વીંટાળેલા અને વિદ્યુતથી અલગ કરેલા, વિદ્યુતીય રીતે અલગ કરેલા હેલિકલ ગૂંચળાને શું બોલવામાં આવે? તો સોલેનોઇડ બોલવામાં આવે. સોલેનોઇડ કહે છે. બરાબર? કે એકબીજાથી પાસે વીંટાળેલા છે પણ એકબીજા જે તાર છે એ એકબીજાથી અલગ કરેલા છે. એવો વિદ્યુતથી અલગ કરેલા છે તો એવો હેલિકલ ગૂંચળું, આખું ગૂંચળું બનાવીએ એને બોલવામાં આવે છે સોલેનોઇડ. બરાબર? હવે સોલેનોઇડની અંદર આપણે જોઈએ તો ઘણી બધી રીંગો છે. જોઈ લો કે જે સોલેનોઇડ છે એમાં એક રિંગ, પોપ રિંગ નહીં હો ભાઈ, પોપ રિંગ ખાવાની આવે. એક રિંગ, બીજી રિંગ, 1 2 3 4 એમ ઘણી બધી રીંગોનો બનેલો છે આખો સોલેનોઇડ.
બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે જે સોલેનોઇડ છે ઘણી બધી વર્તુળાકાર રીંગો, પણ બધી રીંગની ત્રિજ્યા કેવી છે? સેમ ટુ સેમ હશે, કે સમાન ત્રિજ્યાની રીંગોથી બનેલું છે. હવે સોલેનોઇડની અંદર જોઈએ એટલે આપણે રીંગની વાત કરીએ કે રીંગની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉદ્ભવે. ચલો પહેલા વ્યાખ્યા ક્લિયર છે ભાઈ, શું કહેવાય સોલેનોઇડ એટલે? બરાબર, આપણે ઘણી બધી જાતના સોલેનોઇડ બનાવેલા છે. ચલો જોઈએ કે પહેલા રીંગની વાત કરીએ કે રીંગમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય. રીંગમાં કઈ રીતે ઉત્પન્ન થાય? તો આપણે સાવ એક ઈઝી ટ્રીક વિચારીએ. ચલો માન લો કે આ તાર છે. શું છે? તાર છે. તો જે તાર છે આમ દર્શાવ. ચલો કે જે તાર છે તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય. કઈ દિશામાં જાય છે? તો આ દિશામાં જાય છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં જઈ રહ્યો છે. તો વિદ્યુત પ્રવાહ એ દિશામાં જઈ રહ્યો છે તો આપણે એ દિશામાં શું રાખવાનું ભાઈ? અંગૂઠો રાખવાનો. ચલો અંગૂઠો રાખ્યો. બરાબર, કે દિશામાં અંગૂઠો રાખ્યો. હવે તમારે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ પહેલા નક્કી કરો. તો મારે શોધવું છે કે આ રીંગને હું આમ વાળ દઉં. બરાબર, કે આ રીંગને આમ વાળી દઉં છું. તો આમ વાળી દઉં એટલે કે આખું વર્તુળ બની જશે. બરાબર, વાળી દઉં તો આખો એક વર્તુળાકાર બને છે. ચલો મેં શું કીધું? વિદ્યુત પ્રવાહ ક્યાં જાય? તો આ દિશામાં જાય છે વિદ્યુત પ્રવાહ. મારે અંદરની દિશામાં કેન્દ્ર બાજુ શોધવું હોય તો એ દિશામાં શું કરી દઉં હું? એ દિશામાં આંગળીઓ ફેલાઈ દઉં. બરાબર, કે એ દિશામાં હું આંગળીઓ ફેલાઈ દઉં છું. તો એ દિશામાં આંગળીઓ ફેલાવ તો મારે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવે છે? અંદરની દિશામાં. મારી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો જુઓ બધી જગ્યાની વાત કરીએ આપણે, ગમે ત્યાં અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો દર વખતે ચુંબકીય ક્ષેત્ર કેવું રહે છે? અંદરનું અંદર જ રહે છે દર વખતે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તો દર વખતે ચુંબકીય ક્ષેત્ર અંદરનું અંદર રહે છે. અને એક ઈઝી રીત છે કે કઈ રીતના તમારે રાખવું. ચલો માન લઈએ આપણે કે આ રીંગ છે એમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે. બરાબર, કે રીંગ છે એમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહી રહ્યો, આ દિશામાં. પણ મારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્ર આગળ કઈ દિશામાં? અંદરની દિશામાં. ગમે તેમ ફરો તો કેન્દ્ર આગળ તો ક્યાં આવશે? આપણે અંદરની દિશામાં જ આવશે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તો અહીંયા અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જઈ રહ્યું છે અંદરની દિશામાં. ચલો બીજી એક ઈઝી ટ્રીક શીખવાડું કે વર્તુળાકાર રિંગ હોય જેમાં વિદ્યુત પ્રવાહ જતો હોય. વર્તુળાકાર રિંગ હોય અને એમાં વિદ્યુત પ્રવાહ જતો હોય તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ જતો હોય એ દિશામાં તમારે આંગળીઓ વાળ દેવાની, મુઠ્ઠી વાળ દેવાની. બરાબર, ચલો તો કઈ દિશામાં જાય છે? આ દિશામાં જાય છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં જઈ રહ્યો તો એ દિશામાં આંગળીઓ વાળ દો. બીજી રીત છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની. તો આ રીતે આંગળીઓ આપણે વાળ દીધી તો અંગૂઠો કઈ દિશામાં? અંદરની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં થઈ ગયું. બરાબર, ક્લિયર? કે વર્તુળાકાર રિંગ હોય અને વિદ્યુત પ્રવાહ જે દિશામાં જતો એ દિશામાં આંગળીઓ વાળ દેવાની. તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં મળી જશે તમને કે અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે આ તો એક જ રિંગની વાત કરી. તો આ જે હેલિકલ પૂંછડું છે જે સોલેનોઇડ છે ઘણી બધી રિંગોનો બનેલો છે. તો ઘણી બધી રિંગોનો એટલે આપણે માની લઈએ કે આ n રિંગોનો બનેલો છે. કેટલી રિંગોનો બનેલો છે? તો n રિંગોનો બનેલો છે. ચલો તો એક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો યાદ કરો કે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I by 2a કંઈક આવું હતું. μ0 I by 2a. ચલો તો એ n રિંગો છે તો n રિંગોનું શું છે? n ગુણ્યા μ0 I by 2a. બરાબર, અથવા તો આવું પણ કહી શકીએ ને કે μ0 ni by 2a. બરાબર, તો આ કયું રિંગોની પણ આ કઈ રિંગો છે? બધી અલગ અલગ રિંગો છે. જ્યારે અહીંયા સોલેનોઇડમાં શું હશે કે આ રિંગ જોડેલી રિંગ. બરાબર, કે જે આ રિંગ છે એ એની જોડેલી રિંગ, એ એની જોડેલી રિંગ, એ એની જોડેલી રિંગ સાથે કનેક્ટેડ છે. તો એના માટે કંઈક અલગ સૂત્ર હશે. બરાબર, તો આપણે ચલો સૂત્ર તારાવી કે સોલેનોઇડ કે અનંત લંબાઈનો સોલેનોઇડ હોય. હવે અનંત લંબાઈનો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ આ બેમાં ફરક શું? કે અનંત લંબાઈનો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ બેમાં ફરક શું? ચલો એ પણ પહેલા ડિસાઈડ કરી લઈએ. શું ભાઈ અનંત લંબાઈનો સોલેનોઇડ? ચલો આ બે મારી જોડે બે સોલેનોઇડ છે. બંને સોલેનોઇડને દેખો કેવું છે, લગભગ લંબાઈમાં બહુ ફેર નહીં. તો આમાંથી એક અનંત લંબાઈનો છે અને એક ટૂંકો સોલેનોઇડ છે. તો બેમાંથી ટૂંકો સોલેનોઇડ કયો ગણો? આને ટૂંકો સોલેનોઇડ ગણશો કે આને ગણશો? બરાબર,
આને ટૂંકો સોલેનોઇડ કહેવાય, આને લાંબો સોલેનોઇડ કહેવાય છે. કેમ? એનું કારણ શું? જો અહીંયા પહેલા આની વાત કરીએ કે આની લંબાઈ અને આનો વ્યાસ અથવા ત્રિજ્યા, બરાબર, કે લંબાઈ અને ત્રિજ્યા લગભગ બહુ ફેર નહીં, કે લંબાઈ અને ત્રિજ્યામાં બહુ ફેર છે નહીં. એટલે કે એની જે લંબાઈ છે L, એટલે કે આ સોલેનોઇડની વાત કરીએ કે લંબાઈ L છે એ ગ્રેટર ધેન R છે, બરાબર. જ્યારે આની લંબાઈની વાત કરો, આની ત્રિજ્યાની, ત્રિજ્યા કેવી છે? બહુ નાની છે લંબાઈના પ્રમાણમાં, તો આની જે લંબાઈ છે એ વેરી ગ્રેટર ધેન ઓફ R છે, બરાબર. અહીંયા ઇઝ ઇક્વલ ટુ હોય તો પણ ચાલે, બરાબર. તો ત્રિજ્યા કેવી છે? બહુ નાની છે, લંબાઈ ઘણી મોટી છે, ત્રિજ્યા કરતા લંબાઈ ઘણી વધારે છે, માટે આને કહેવાય અતિ લાંબો સોલેનોઇડ. જ્યારે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ બહુ મોટી ના હોય અથવા તો ત્રિજ્યા અને લંબાઈ બંને સરખી હોય, બેમાંથી એક કન્ડિશન, તો એને કહેવાય પરિમિત સોલેનોઇડ. એને કહેવાય પરિમિત સોલેનોઇડ અને આને કહેવાય અતિ લાંબો સોલેનોઇડ. બેમાં આટલો ફેર છે. બંને એવું નથી હોતું કે લંબાઈ ઘણી મોટી લો, હા લંબાઈના પ્રમાણમાં ત્રિજ્યા બહુ નાની લઈ લો તમે તો અતિ લાંબો સોલેનોઇડ થઈ જશે, બરાબર. ઠીક છે, ચલો હવે આપણે સૂત્ર તારવવાનું છે, બરાબર. આપણે શું તારવવાનું છે? સૂત્ર કે અતિ લાંબો સોલેનોઇડ મારી પાસે છે, તો એ અતિ લાંબા સોલેનોઇડ માટે તમારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. ચલો જોઈએ કે એક્ઝેક્ટલી છે શું. કે મારી પાસે અતિ લાંબો સોલેનોઇડ, ચલો આને માન લો કે અતિ લાંબો સોલેનોઇડ મારી પાસે છે. હવે આને હું અહીંયાથી આમ બે ભાગ, અહીંયા ઊભો ભાગ કરવો, અહીંયાથી કાપી નાખું છું, વચ્ચેથી કાપી નાખું તો શું થશે? ચલો તો પહેલા આપણે તો એક આકૃતિ દોરીએ મસ્ત મજાની, મને મજા આવે એવી, તમને મજા આવે એવી, બધાને મજા આવે એવી એક મસ્ત કોઈ આકૃતિ દોર દઈએ છે, બરાબર ભાઈ? બસ ઓકે, બરાબર. એક આકૃતિ આપણે દોરી જેની અંદર, ચલો અહીંયાથી આપણે એક તાર આમ જવા દઈએ, હવે અહીંયાથી એક તાર જવા દઈએ, અહીંયાથી બહાર નીકળે છે, બરાબર. ચલો વિદ્યુત પ્રવાહ જવા દેવો છે, મારે વિદ્યુત પ્રવાહ જવા દેવો છે, તો અહીંયાથી હું વિદ્યુત પ્રવાહ જવા દઉં તો શું થશે? વિદ્યુત પ્રવાહ ધ્યાન આપો કે અહીંયાથી અંદર જાય છે એટલે આમ જાય છે, ઉપરથી બહાર આવે છે, નીચેથી અંદર જાય છે ઉપરથી બહાર આવે છે, એટલે આ રીતના વિદ્યુત પ્રવાહ વહે છે. આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે, નીચેથી અંદર જાય છે ઉપરથી બહાર આવે છે, એટલે આ રીતના વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. કે સોલેનોઇડ ની અંદર આ રીતના વિદ્યુત પ્રવાહ વહે છે કે નીચેથી અંદર જાય છે ઉપરથી બહાર આવે છે, આમ સોલેનોઇડમાં આ રીતના વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. હવે એના વચ્ચેથી હું કાપી નાખું, તો તમને બે ભાગ જોવા મળશે. ધ્યાન રાખો, તમને બે ભાગ જોવા મળશે. કે તમને ઉપર શું લાગશે કે ઉપર જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ શું આવે છે? બહાર આવે છે. ઉપર જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ તમારો બહાર આવે છે. જ્યારે નીચે જે તાર છે એમાં વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? અંદરની દિશામાં. બરાબર? કે જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ અંદરની દિશા. તો હવે તમારે આનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર શોધવું છે. ચલો પહેલા જોઈ લો કે વિદ્યુત પ્રવાહ નીચેથી ક્યાં જાય છે? અંદર, ઉપરથી બહાર આવે છે. અંગૂઠો કઈ દિશામાં? આ દિશામાં. બરાબર? નીચેથી અંદર ને ઉપરથી બહાર આવે તો અંગૂઠો કઈ દિશામાં? આ દિશામાં. તો અંગૂઠો આ દિશામાં આવ્યો તો ચુંબકીય ક્ષેત્ર પણ એનું કઈ બાજુથી? કે આ બાજુથી અંદર જાય છે ને આ બાજુથી બહાર નીકળે છે. બરાબર? કે જેનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતના છે હાલ. બરાબર? કે એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના છે કે પાછળથી અંદર જાય છે, આ બાજુથી બહાર નીકળે છે, એટલે કંઈક આ રીતની કન્ડિશન હશે. આ રીતે એની કન્ડિશન આવી હશે. બરાબર? અને અંદર ચુંબકીય ક્ષેત્ર પાછું પ્રબળ હશે. ધ્યાન રાખજો
કે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે બહાર કરતા, એટલે આપણે અંદરનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. માન લો કે બહાર અહીંયા એક આ બાજુ ને એક આ બાજુ ચુંબકીય ક્ષેત્ર B એનું બહુ નબળું છે, માટે આપણે 0 બરાબર લઈ લઈએ કે બહાર ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, આપણે હું માન લઈએ. બરાબર. ચલો હવે યાદ કરો એમ્પીયર સર્કિટનો નિયમ. હવે યાદ કરો એમ્પીયર સર્કિટનો નિયમ. તો તાર હોય ઘણા બધા, આ દિશામાં તો પેલી દિશામાં, એમ અલગ અલગ જગ્યાના તાર હોય. તો એ તાર શું કરે કે ધારો કે વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે, બધા તારનો ભેગો થઈ કુલ વિદ્યુત પ્રવાહ આપણે ઉપર ગણીએ. બરાબર. ચલો અહીંયા જો કેટલા તાર છે, 1 2 3 4 5, એમ આપણે માન લઈએ કે અહીંયા કુલ કેપિટલ N તાર છે, કેપિટલ N તાર છે. બરાબર. કે કેપિટલ N તાર આપણને આપેલા છે અને આ સોલેનોઇડની લંબાઈ છે L કે h, તમારે જે ગણવું હોય L અથવા તો h. તો આ સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ તાર ગણીએ, એને સ્મોલ m કહેવાય, જેને સંખ્યા ઘનતા કહીએ છીએ આપણે, જેને શું બોલીએ છીએ સંખ્યા ઘનતા. એકમ લંબાઈ દીઠ તારની સંખ્યા, અથવા તો અહીંયા n/h પણ કહી શકીએ આપણે, જે બદલાવાની નથી કે એકમ લંબાઈ દીઠ તારની સંખ્યા બદલાશે નહીં. જે હશે એની જ હશે. હું આખો સોલેનોઇડ લઉં કે અડધો સોલેનોઇડ લઉં, ચોથા ભાગનો લઉં, આઠમા ભાગનો લઉં, 25મા ભાગનો લઉં, 50મા ભાગનો લઉં, ગમે તેટલા ભાગનો લઉં, આ સંખ્યા ઘનતા બદલાશે નહીં. કે જે અચળ છે એક વખતે નોંધી એટલે નોંધી, અચળની અચળ. બરાબર. ચલો આટલી સંખ્યા ઘનતા એની છે કે લંબાઈ L છે અથવા તો h એની ઊંચાઈ છે, એની અંદર L તાર આપેલા છે, તો એની સંખ્યા ઘનતા મને મળી ગઈ. તો કુલ સંખ્યા કેટલી કે આ જે આખો તાર છે એમાં કુલ સંખ્યા કેટલી છે, n બરાબર કેટલી, nh ગણો, nl ગણો, તમારે જે ગણવું હોય. બરાબર. તમારા મમ્મીને પૂછી લો, પપ્પાને પૂછી લો, જેને પૂછવો પૂછી લો, જેને જે ગમતું હોય એને રાખો, એને જ રાખો. બરાબર. પણ હા આપણે જવાબ એકનો એક જ આવશે, n બરાબર nl, n બરાબર nh, જેને બોલવામાં આવશે તારની કુલ સંખ્યા. ક્લિયર વસ્તુ આ? કે ચલો હવે હું એમ કહું તમને કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. ચલો આ ધ્યાન રાખો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ, હા આપણો આમ છે, કઈ રીતના છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, શું કઈ રીતના હોય, હા આ રીતના. ઓકે ચલો ને, જે જેમ આવતું હોય એમ. બરાબર. ચલો વિદ્યુત પ્રવાહ અહીંયાથી અંદર ગયો, એક I, બરાબર, એક રિંગનો I, બીજી રિંગનો I, ત્રીજી રિંગનો I, ચોથી રિંગનો I, એમ શું થશે જુઓ કે આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર બને છે B. આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર બને છે બીજું B, ત્રીજું B, ચોથું B, પાંચમું B, છઠ્ઠું B, સાતમું B, આઠમું B, એમ n B ચુંબકીય ક્ષેત્ર બને છે. બરાબર. કે દરેક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર એકની એક જ દિશામાં છે, કે આ તારના કારણે દિશા, બીજા તારના કારણે, એટલે ઘણી બધી કે જેટલી પણ n રિંગો છે બધી રિંગોના કારણે એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, તો બધા ચુંબકીય ક્ષેત્રનો શું થશે, સરવાળો. ચલો બધા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે અને આપણને ખબર પડે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં આમ વહે છે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વહે છે. બરાબર. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વહે છે, એવી કેટલી રિંગો છે, n. ચલો તો એક તારમાંથી વિદ્યુત પ્રવાહ I જે છે, I, અહીંયા પણ I, અહીંયા પણ I, તો એવી n તારમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર જશે, તો ni જેટલું. કે n તારની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર ગણીએ સિગ્મા E, સિગ્મા I બરાબર ni, કે આટલું બધું ચુંબકીય ક્ષેત્ર વહે છે. બરાબર. કે આટલું ચુંબકીય ક્ષેત્ર એની અંદર વહી રહ્યું છે. તો સૂત્ર શું થશે, ચલો n ની કિંમત આપણે અહીંયા ઠોકીએ તો nl into I, આવું ચુંબકીય ક્ષેત્ર થાય કે nl into I. ચલો હવે આપણે સોલેનોઇડ ની અંદર થોડા એન્ટર થઈએ. બરાબર. કે આટલું તો બરોબર છે કે આટલી કન્ડિશન તો ખબર પડી કે આવી કન્ડિશનો અહીંયા થઈ શકે. બરાબર. હવે થોડાક આગળ જઈએ તો આપણે એમ્પીયર સર્કિટનો નિયમ ભણેલા છીએ. જુઓ કે અહીંયા બધા તાર ક્યાં આવે છે, 1 2 3 4, એમ n તાર છે, તો n તાર માંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. તો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે અને આપણે અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર કે નીચેની દિશામાં, કે આ જે બધા તાર છે એની
નીચેની દિશામાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કે બધા તાર બહાર આવે છે અને નીચેની દિશામાં ચુંબકીય ક્ષેત્ર શું બધું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આમ હશે એટલે આ રીતના આમ રોટેટ થતું હશે ગોળ ફરતું હશે એટલે અહીંયાથી બહાર આવે છે પછી આ દિશામાં ચલો નીચેથી નીચે બહાર આવે છે પછી આ દિશામાં જોઈએ તો ઉપર જશે આમ જઈએ તો આ બાજુ જશે આમ જઈએ તો નીચે આવશે તો એનો મતલબ એમ કે અહીંયાનું જે ચુંબકીય ક્ષેત્ર છે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે કે અહીંયા જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર છે બધું ચુંબકીય ક્ષેત્ર આ રીતના આવી રહ્યું છે બરાબર કે આ રીતના આવી રહ્યું છે અને આને આપણે એમ્પિયર લૂપ બોલશું આને શું બોલવામાં આવશે એમ્પિયર લૂપ તો એમ્પિયર લૂપ એ કઈ લૂપ છે શું વિદ્યુત પ્રવાહની લૂપ છે ઇલેક્ટ્રોનની લૂપ છે વિદ્યુત ક્ષેત્રની લૂપ છે ચુંબકીય ક્ષેત્રની લૂપ છે તો કોની લૂપ છે તો આપણે તો વિદ્યુત પ્રવાહ તારને માની લીધું કે વિદ્યુત પ્રવાહ બહાર આવે છે તો આપણે જ્યાં દિશા વધીએ છીએ એ શાની વધીએ તો ચુંબકીય ક્ષેત્રની તો આ જે એમ્પિયર લૂપ છે એ એક જાતનું ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર કે એમ્પિયર લૂપ છે એ એક જાતનું ચુંબકીય ક્ષેત્ર B છે અને હવે એમ્પિયર સર્કિટનો આપણે નિયમ વિચારીએ કે B બરાબર બંધ સંકલનની અંદર B.dl સદિશ બરાબર μ0 સિગ્મા I સિગ્મા I તો શોધી દીધો આપણે આ રહ્યો n l અને I બરાબર ચલો હવે આપણે વિચારવાનું છે આની વાત કરીએ B.dl ચલો બંધ સંકલનની અંદર B તો અચળ છે એટલે B.dl cos θ બરાબર μ0 સિગ્મા I શું છે ફેરથી જોઈ લો કારણ કે તમને કદાચ રેડ પેન ની અંદર દેખાતું ના હોય તો આપણે બ્લેક પેન થી લખીએ આપણી પાસે બોલ પેનો છે માર્કર જે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બરાબર સિગ્મા ની જગ્યાએ nil લખ્યું nli જે લખવું હોય એ આપણે આની જગ્યાએ લખ્યું હવે cos θ ચલો આ બધા માટે સેમ સૂત્ર બરાબર તો માની લઈએ આપણે અહીંયા શું માનવું છે કશુંક તો માનવું પડશે માન લઈએ ચલો પહેલા આની કન્ડિશન વિચારો ચલો જુઓ પહેલા a થી b b થી c c થી d d થી પાછું a એમ ચાર ભાગ પાડીએ ચુંબકીય ક્ષેત્રનો આ પહેલો ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ એમ ચાર ભાગ પાડી પછી ચારનો સરવાળો કરી દઈશું આપણે કારણ કે ચાર ના કારણે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે બધું ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે તો આપણે ચલો ચાર ભાગ પાડીએ તો પહેલા આનું નામ રાખીએ આપણે A રાખું B રાખું C રાખું D રાખું M રાખો ચલો M લંબાઈ M છે અને લંબાઈ N છે અને લંબાઈ પાછી M ને આની લંબાઈ પાછી N છે બરાબર તો જુઓ અહીંયા પહેલા આ કન્ડિશન A થી B ની વાત કરીએ બરાબર કે સંકલનની અંદર A થી B B.dl ઇન્ટુ cos ખૂણાની વાત અહીંયા કરવાની છે કોની વાત કરવાની છે ખૂણાની કોની વચ્ચેનો ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો કોનો ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો ચલો ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો ખૂણાની આપણે વાત કરીએ અહીંયા તો શું થશે ચુંબકીય ક્ષેત્ર અને ખૂણાની વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આ દિશામાં છે નીચે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે dl પણ એક દિશામાં છે dl પણ ક્યાં છે એક દિશામાં છે બરાબર તો dl એ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં બંને વચ્ચેનો ખૂણો કેટલો 0 તો cos 0 μ0 nil ચલો એક કન્ડિશન અહીંયા પૂરી બીજી કન્ડિશનની વાત કરીએ આપણે બંધ સંકલનની અંદર b થી c B.dl cos ચલો dl ક્યાં છે તો ઉપર છે dl ઉપર છે પણ આપણે અંદરનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો અંદર તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે આ દિશામાં છે બરાબર કે dl ઉપર છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે ને બરાબર કે અંદરનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે dl ઉપર છે બંને વચ્ચે ખૂણો 90 નો cos 90 બરાબર μ0 nil ચલો ઉપરની વાત કરીએ CD ની વાત કરીએ આપણે બંધ સંકલનની અંદર CD B.dl
cos આ બાજુ dl જોઈ લો સીડી બાજુ જવાનું આ બાજુ તો dl આ બાજુ છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે બંને વચ્ચે 180 નો ખૂણો 180 નો ખૂણો પણ યાદ કરો હમણાં જ મેં કીધું કે ઉપર અને નીચે ચુંબકીય ક્ષેત્ર B કેવું છે કે આ B છે 0 સાહેબ તમે ગમે તે કરીને 0 લાવશો ઘરે એમ ને dA ની વાત કરીએ ચલો dA B dl cos 180 ના 180 નહીં ક્યાં આવે છે dl નીચે ક્યાં આવે છે dl નીચે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે dl આવે છે નીચે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો આપણે ગોતીએ કે બંને વચ્ચેનો કોણ 90 ડિગ્રી 90 ડિગ્રી બરાબર μ0 ni l ઓકે l તો કોની કન્ડિશન 0 ના જોઈ લો કે આનું ચુંબકીય ક્ષેત્ર 0 આ તો ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી 0 છે અને આ cos 90 બરાબર 0 એટલે આ ત્રણનો કન્ડિશન કેવી થશે 0 એટલે સરવાળો કરવાનો બનતો છે નહીં કે આ ત્રણે 0 થઈ જશે વધ્યું આની વાત કરીએ ચલો હવે આપણે આની વાત કરવાની છે બરાબર હવે આપણે આની વાત કરીએ ચલો તો b dl cos 0 ચલો 0 બરાબર cos 0 બરાબર 1 તો વધ્યું શું b સંકલનની અંદર dl બરાબર μ0 ni l હવે કુલ લંબાઈ કેટલી ચલો dl ખંડ તો આ જે ખંડ છે એની કુલ લંબાઈ વિચારી કે આ આટલી લંબાઈ m છે તો આખી લંબાઈ વિચારી કેટલી થશે તો આખી લંબાઈ થશે એની l તો b l બરાબર μ0 nil l કેન્સલ વધ્યું શું તો b બરાબર μ0 ni આ સૂત્ર થયું કે b બરાબર μ0 ni જ્યાં n આપણે મૂકી શકીએ કે n શું છે એકમ લંબાઈ દીઠ તારની સંખ્યા છે ને તો μ0 કેપિટલ ni બાય l અથવા તો h પણ કહી શકીએ જો લંબાઈ h લીધી હોય અને આપણે મોસ્ટ ઓફ l લઈશું બરાબર તો આ કન્ડિશન થઈ સોલેનોઇડ ની અતિ લાંબો સોલેનોઇડ કેવો સોલેનોઇડ છે ભાઈ અતિ લાંબો ઘણો લાંબો સોલેનોઇડ બરાબર તો ભાઈ ટૂંકા સોલેનોઇડ માટે શું જેમ આપણે તારની વાત કરી જો તાર હું લઈને આવ્યો છું મજા આવશે તાર ચલો કદાચ દેખાશે તમને બરાબર આ છે દેખાય છે ભાઈ જુઓ અતિ લાંબો સોલેનોઇડ છે માન લો અતિ લાંબો સોલેનોઇડ છે આ એક ભાગ છે આખો આમ એક ભાગ છે આનો ઉપરની વાત નથી કરતો નીચે જુઓ બરાબર જોઈ લો કે આમ તમારો સોલેનોઇડ છે કે આ જે એક ઉપરનો ભાગ છે એવું ને એવું નીચે છે સમજાશે નહીં કહું તમને યાર તમે યાર બધા ચલો સોલેનોઇડ છે અતિ લાંબો અને ટૂંકો તો અતિ ટૂંકા સોલેનોઇડમાં તમે શું કરશો જેમ યાદ કરો કે અતિ લાંબા તારનું સૂત્ર શું હતું કે અતિ લાંબા તાર માટે સૂત્ર હતું b બરાબર μ0 I બાય 2 પાઈ r જ્યારે અતિ ટૂંકા એટલે કે પરિમિત લંબાઈના તારનું સૂત્ર હતું μ0 I બાય 4 પાઈ r ઇન્ટુ sin θ1 પ્લસ sin θ2 કંઈક આવું સૂત્ર હતું ટૂંકા સોલેનોઇડનું ટૂંકા તારનું તો ટૂંકા તારનું જે સૂત્ર હતું એ યાદ રાખો કે ટૂંકા તારમાં શું હતું કે આ જે લંબાઈ d છે આ જે લંબાઈ r છે તારની બરાબર કે તારની લંબાઈ જે r છે બરાબર કે વિદ્યુત પ્રવાહ ધારો કે ઉપરની દિશામાં વહે છે વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે
તો ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે કઈ દિશામાં? ઉપરની દિશામાં. તો ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે તો અહીંયા એક્ઝેક્ટ આ બિંદુએ કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એના માટે આપણે શું કરશું? આ બેમાંથી કયું સૂત્ર વાપરશું? તો આ નીચેનું. કેમ? કારણ કે અહીંયા ખૂણો પડે છે. કેમ? કારણ કે અહીંયા શું પડે છે ભાઈ? ખૂણો પડે છે. જોઈ લો. અથવા તો એમ પણ કહી શકીએ આપણે કે આ જે તાર છે, આ જે તાર છે મારી જોડે આખો, બરાબર, કે અતિ લાંબો તાર છે, કે જે લાંબો તાર છે એના કરતા આ અંતર કેવું છે? બહુ વધારે નથી, ઘણું બધું ઓછું નહીં, કે આ અંતર છે ને લગભગ સરખું છે અથવા તો થોડું ઓછું છે. એટલા માટે આપણે અતિ ટૂંકો તાર કહી શકીએ, એટલે પરિમિત તાર કહી શકીએ આને, બરાબર. તો આપણે ખૂણો કયો લે કે આ જો તાર, આ ઊભો તાર છે અને એક આ ખૂણો લઈશું, એક આ રેવો ખૂણો લઈશું, એક આ નીચેનો ખૂણો લઈશું, θ1 અને θ2, બરાબર, કે θ1 અને θ2 બંને ખૂણો લઈએ. પણ જેમ જેમ શું થાય છે? અંતર ઘટે છે, જેમ અંતર ઘટે છે એમ ખૂણામાં શું થાય? જોઈ લો. ખૂણામાં શું થશે? વધારો. ખૂણામાં શું થાય છે ભાઈ? વધારો. અને એકદમ નજીક લાવી દઉં, જોઈ લો કે એકદમ નજીક લાવી દઉં તો ખૂણો લગભગ 90 બરાબર થઈ જશે. જોઈ લો કે બહુ નજીક લાવી દઉં કે આ જે આખો તાર છે એના કરતા આ અંતર બહુ નાનું લઈએ આપણે તો જોઈ લો કે ખૂણો લગભગ 90 બરાબર થઈ જશે, બરાબર. અને આમ દૂર લઈ જઈએ તો ખૂણો પાછો નાનો થશે અને આમ લઈ જઈએ તો ખૂણો 90 બરાબર થઈ ગયો. જોઈ લો ખૂણો લગભગ 90 બરાબર થઈ ગયો. તો 90 બરાબર ખૂણો થઈ ગયો તો અહીંયા આપણે યાદ કરવા એમ કીધું sin θ1 sin θ એટલે 90 sin 90 ની કિંમત કેટલી? 90 ની કિંમત કેટલી? 1 + 1 2 2 ગયા નીચે વધ્યા 2 એટલે μ0i/2 πr આ સૂત્ર આવી જશે. તો આને કહેવાય અતિ લાંબો તાર. કેમ? કારણ કે આ અંતર કેવું છે? ઓછું છે. આ અંતર તાર કેવો છે? અને અંતર કરતા લાંબો છે. એવું સોલેનોઇડ પણ કીધું. શું કીધું? કે લંબાઈ અને આ ત્રિજ્યા ગણો. આ લંબાઈ છે સોલેનોઇડની, બરાબર, કે આ સોલેનોઇડની લંબાઈ છે અને આની ત્રિજ્યા છે. આજે મેં પકડ્યું છે આટલી ત્રિજ્યા છે સોલેનોઇડની, બરાબર, કે આટલી ત્રિજ્યા સોલેનોઇડની છે. તો આટલી જે ત્રિજ્યા સોલેનોઇડની છે એના કારણે ત્રિજ્યા ઘણી નાની છે. તો ત્રિજ્યા નાની છે, લંબાઈ એની વધારે છે, એટલે આને અતિ લાંબો કહીશું. જ્યારે ત્રિજ્યાને થોડીક મોટી કરશું આપણે, માન લો ત્રિજ્યા છે સોલેનોઇડની, શું છે? ત્રિજ્યા છે. તો ત્રિજ્યા આપણે મોટી કરશું તો શું થશે? ખૂણો 90 ની જગ્યાએ કેટલો પડવા મળશે? થોડોક વધારે પડવા મળશે. તો લગભગ સૂત્ર આવું જ હોવું જોઈએ. સૂત્ર લગભગ આના જેવું જ હોવું જોઈએ. તો સૂત્ર જોઈ લઈએ સોલેનોઇડનું. તો સોલેનોઇડનું સૂત્ર છે, દેખો આના કરતા કેવું છે? અડધું છે. તો આપણે સોલેનોઇડનું સૂત્ર શું છે? યાદ રાખો. સોલેનોઇડનું સૂત્ર શું છે? કે B = μ0 ni. ક્લિયર? આનું સૂત્ર જુઓ, μ0i/2 πr. આના કરતા કેવું છે? અડધું છે, એટલે μ0 ni/2 આના કરતા અડધું, આના કરતા આ અડધું, જોડે ખૂણો sin θ1 + sin θ2, બરાબર, sin θ1 + sin θ2. સેમ ટુ સેમ સૂત્ર, કશું ફરક નહીં. કે અતિ લાંબા તારનું અતિ લાંબા સોલેનોઇડનું, અતિ ટૂંકા તારનું અતિ ટૂંકા સોલેનોઇડનું, sin θ1 + sin θ2. કેવી રીતના સમજાવી દઈએ? ચલો થોડાક एग्जांपल ले लीजिए. चलो आना ऊपर थोड़ा एग्जांपल तो बनता है, इससे थोड़ा एग्जांपल बनता है. चलो हम एग्जांपल बनाते हैं, इससे थोड़ा एग्जांपल बनाते हैं. मान लियो भैया ये तुम्हारा सोलेनोइड है, मेरे को दिखेला है, तेरे को सोलेनोइड दिखेला है. चलो ये तुम्हारा सोलेनोइड है, इसमें से चुंबकीय क्षेत्र जाता है. चलो पहला मान लीजिए तार की संख्या कितनी है? तो तार की संख्या, आखा तार की संख्या, બધા તારની સંખ્યા છે 500. 500 તાર અંદર આપેલા છે અને આની લંબાઈ માન લો કે લંબાઈ છે L = 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર માં 500 તાર આપણે બાંધેલા છે, ગોળ ગોળ વીંટાળેલા છે.
તો આનો સ્મોલ n કેટલો થશે? સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા l. આને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનું 5 ભાગ્યા 100 મીટર. બહુ વધારે થઈ ગયો. આ ચાલો જવા ને, વધારે થઈ ગયું, વધારે થઈ ગયો. 5 જવા દો ઉપર, એટલે 500 ભાગ્યા 5 ભાગ્યા 100 ગયા ઉપર. 5 5 ગયા, વધે કેટલો? 10,000. 10,000 આટા પર મીટર. એની કિંમત મળી ગઈ. ચલો હવે દરેક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે I બરાબર 0.5 રાખો 0.4 એમ્પિયર. ચલો દરેક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે 0.4 એમ્પિયર. તો આનું ચુંબકીય ક્ષેત્ર ગણી આલો. પહેલા તો આનું ચુંબકીય ક્ષેત્ર ગણી આલો. ચલો જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો જ, જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર. ચલો ચુંબકીય ક્ષેત્ર કરી લઈએ કે B બરાબર μ0 Ni બરાબર μ0 ની કિંમત 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત ભાઈ? 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. n ની કિંમત 10,000 એટલે કે 10 ની 4 ઘાત ગુણ્યા I ની કિંમત 4 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત. જો 4 4 4 16 પાઈ ગુણ્યા 10 ની 3 7 માંથી ગઈ તો 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. 16 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. આવો કંઈક જવાબ આવ્યો આપણો. બરાબર કે આવો કંઈક જવાબ આપણો મળી ગયો. હવે એના કરતા અતિ ટૂંકો સોલેનોઇડ કહીએ આપણે. ટૂંકા સોલેનોઇડની વાત કરીએ, પરિમિત સોલેનોઇડની. કન્ડિશન આની આજ, કોઈ ફરક નહીં. કન્ડિશન આની આજ, બરાબર. કન્ડિશન આની આજ છે, કશું જ ફરક નથી. પણ અહીંયા એવું કીધું છે કે એના એક છેડેથી 2/3, એક છેડેથી 2/3 ની લંબાઈ, બરાબર કે કુલ લંબાઈ l છે, તો એક છેડેથી આ લંબાઈ 2/3l હોય તો બીજી કેટલી લંબાઈ થાય ભાઈ? મને કહી દો ને ખાલી, બીજી લંબાઈ કેટલી થાય? કે l માંથી 2/3l ગયા બરાબર 3l - 2l, l/3 વધે. તો એક્ઝેક્ટ અહીંયા કે અતિ ટૂંકો સોલેનોઇડ છે, એક્ઝેક્ટ અહીંયા મને ચુંબકીય ક્ષેત્ર ગણી આલો. એક્ઝેક્ટ અહીંયા તો એના માટે આપણે આ બે ખૂણાની જરૂર પડે, θ1 અને θ2 ની. એના માટે મારે બે ની જરૂર પડે, θ1 અને θ2 ની જરૂર પડશે. ચલો એક્ઝેક્ટ વચ્ચે કીધું હતું. ચલો પહેલા વચ્ચેની વાત કરીએ કે એક્ઝેક્ટ સેન્ટરમાં કે અતિ ટૂંકો સોલેનોઇડ છે, બરાબર કે ટૂંકો સોલેનોઇડ છે, એની એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ l/2 અંતરે, એક છેડેથી l/2 અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધી આલો. તો ખૂણો કેટલા થશે? પહેલી કન્ડિશન આ ખૂણો મારે શોધવો પડે. કેટલાનો થાય ખૂણો ભાઈ? ખૂણો શોધવો પડે. પહેલી કન્ડિશન એક છે, θ1 અને θ2 આપણે શોધવા પડે. તો તમને અહીંયા એક ખૂણો આપેલો છે. કયો ખૂણો આપેલો જો કે આ જે લંબાઈનો જે એક છેડો છે, એટલે એક છે એ સેન્ટર પોઈન્ટ સાથે કોના સોલેનોઇડના સેન્ટર પોઈન્ટ સાથે 30° નો ખૂણો બનાવે છે. તો આ 30° નો ખૂણો હશે, તો 30 હશે તો આ 90 હશે, આ 90 હશે તો આ 60 હશે આપણા માટે, બરાબર. ક્યાંક શું હશે? 60 હશે. તો જે 60 છે તો θ1 અને θ2 તો મળી ગયો. તો આનું સૂત્ર શું આવશે કે B બરાબર μ0 Ni/2 into sin 60 plus sin 60. ચલો આની કિંમત તો આપણને હમણાં જ કીધી 16 પાઈ. યાદ કરો 16 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. આ ઉપરલાની કિંમત ભાગ્યા 2 ગુણ્યા sin 30 2 sin 30 એટલે 2 3/2 2 ગયા. અહીંયા 2 2 ગયા 8. તો 8 વર્ગમૂળમાં 3 જવાબ આવ્યો આપણો 8 વર્ગમૂળમાં 3 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. બરાબર. હવે આનો આ જ કન્ડિશન, આની આ જ કન્ડિશન હું આને લઈ લઉં છું એક્ઝેક્ટ અહીંયા લઈ લઉં છું કે આ એક છેડે ક્યાં ગોતવાનું છે? એક છેડે ચુંબકીય ક્ષેત્ર શોધો. એક છેડે ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું કીધું.
બરાબર, અને અહીંયા ખૂણો બને છે, માન લો કેટલાનો ખૂણો બનાવીએ આપણે અહીંયા 45 નો ખૂણો બનાવે છે અહીંયા 45 નો, તો આ કેટલાનો થયો 45 નો થઈ ગયો, અને આ કેટલાનો થઈ ગયો આ તો 90 નો થયો ભાઈ, ધીસ ઇઝ અ 90. પણ એવું કીધું હોત કે આ શું છે, આ 90 નો ખૂણો બનાવે તો આ કેટલાનો ખૂણો બનાવશે 0 નો, બરાબર. તો હવે આપણે અહીંયા sin θ1 ને sin θ2 કેટલું લેવું, બરાબર. તો બસ એની જ કન્ડિશનની વાત કરવાની છે ભાઈ, જેવી લો એ જ કન્ડિશનની આપણે અહીંયા હવે વાત કરશું. ક્યાં કીધું એક્ઝેક્ટ અહીંયા ઉપર શોધવાનું કીધું આપણને, એક્ઝેક્ટ અહીંયા ઉપર શોધવાનું કીધું. ક્યાં શોધવાનું કીધું એક્ઝેક્ટ અહીંયા ઉપર. ચલો તો આપણે ઉપર શોધવું છે. આપણો તાર થોડો નાનો પડે છે તો તારને થોડો મોટો કરીએ. ચલો 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 હજુ તાર નાનો પડશે. ઓહ હજુ તાર નાનો પડે છે ભાઈ 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 ભાઈ. ચલો ઓકે બરાબર કે દેખી જો એક્ઝેક્ટ એવી કન્ડિશન થઈ ગઈ આપણી કન્ડિશન થઈ ગઈ. જો એક્ઝેક્ટ આવી કન્ડિશન થઈ આપણે આ રીતની કન્ડિશન થઈ, બરાબર. જોઈ લો કે શું કીધું, ધ્યાન આપો કે જે અક્ષ છે, બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવું, મારે એક્ઝેક્ટ અહીંયા નથી શોધવું, ચુંબકીય ક્ષેત્ર મારે અહીંયા શોધવું છે. તો અહીંયાથી પહેલા આપણે ખૂણો માપવો પડશે, કેટલો ખૂણો થાય છે અહીંયાથી મારે ખૂણો માપવો પડશે, બરાબર. તો આ ખૂણો મેં કીધું 90. તો આ જે અક્ષ છે એ કેટલા અંશનો ખૂણો બનાવે જોઈ લો. આ જે અક્ષ છે એ આ ત્રિજ્યા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે 0 નો. તો એક્ઝેક્ટ અહીંયા એક ખૂણો થશે 0 નો અને બીજો ખૂણો કેટલાનો થશે એ આપણને આપેલો હોય તો ઠીક, નહીં તો આપણે 90 લઈએ અહીંયા. તો એક ખૂણો થશે sin 0 અને ખૂણો થશે sin 90 નો. તો જવાબ આવશે આપણો 1, બરાબર. જવાબ આવશે આપણો 1. ચલો આને આપણે અતિ ટૂંકા સોલેનોઇડ માટે અતિ લાંબા સોલેનોઇડ માટે વિચારીએ. અતિ લાંબો સોલેનોઇડ હોય તો એની અંદર કેટલા અંશનો ખૂણો હોય. ચલો અતિ લાંબો સોલેનોઇડ કરી નાખીએ ફટાફટ. અતિ લાંબો સોલેનોઇડ કરી નાખીએ આપણે. કન્ડિશન એની એ μ0 ni ની કિંમત આવશે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એવો જવાબ આવશે, બરાબર. તો મેં શું કીધું હમણાં ધ્યાન આપો તમે કે અતિ લાંબો જે સોલેનોઇડ છે એની જગ્યાએ હું ટૂંકો સોલેનોઇડ છે એની જગ્યાએ અતિ લાંબો સોલેનોઇડ કરું એટલે આવો સોલેનોઇડ આપણે કરી નાખીએ. અતિ લાંબો સોલેનોઇડ કરી નાખીએ, બરાબર. તો કેટલા અંશનો ખૂણો થાય અહીંયા 90. જોઈ લો કેટલા અંશનો ખૂણો થાય 90 અને અહીંયા પણ 90 નો ખૂણો થશે. અહીંયા 90 ને અહીંયા 90. તો આપણું સૂત્ર શું આવ્યું ધ્યાન આપો કે જો અતિ લાંબો સોલેનોઇડ હોય, અતિ લાંબો સોલેનોઇડ હોય તેની અંદર અહીંયા સેન્ટરમાં બંને ખૂણા 90 90 ના લગભગ થઈ જશે. બંને ખૂણા 90 90 ના હશે. તો આપણું સૂત્ર શું કે B બરાબર μ0 ni by 2 into sin θ1 plus sin θ2, બરાબર. તો આપણે શું કીધું હતું μ0 ની કિંમત તો 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7. n ની કિંમત કેટલી લીધી 10000. n ની કિંમત અહીંયા લખી દો ફેરથી μ0 ની કિંમત 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. પછી સ્મોલ m ની કિંમત દીધી 10000 એટલે 4 આટા પર મીટર અને i ની કિંમત હતી 4 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત એમ્પિયર એટલે 0.4 એમ્પિયર. ચલો આ કિંમત આપણે આની અંદર મૂકતા હતા એટલે જવાબ કેટલો આવતો હતો આપણો ઉપરલાનો ખાલી μ0 ni નો. તો μ0 ni નો જવાબ આવતો 16 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 16 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત
સોરી 3 ઘાત ભાગ્યા 2 ગુણ્યા sin કેટલા આવશે ખૂણો કે જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો એક્ઝેક્ટ એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો પેલા sin 90 sin 90 ની કિંમત 1 આની કિંમત 1 1 + 1 કેટલું થાય 2 થશે 2 કેન્સલ જવાબ આવશે આપણો આટલો 10 ની માઈનસ સોરી 4 ઘાત ટેસ્લા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા કંઈક આવો જવાબ આવશે તમે યાર બોલતા નહીં યાર મજા આવતી નહીં તમે ભૂલ થાય તો બોલો યાર બરાબર પણ જો હું આની આ જ કન્ડિશન હવે એક છેડા માટે કીધું હોય ચુંબકીય ક્ષેત્ર આ છેડા માટે કીધું છે તો આ છેડા માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું અહીંયા સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું તો આપણે અહીંયાથી આમ માપવું પડે બરાબર યાદ રાખો મેં શું કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર છેડા ઉપરનું શોધવું છે તો મારે અહીંયાથી શું કરવું પડશે ભાઈ આ રીતના મારે કન્ડિશન લેવી પડે કે સોલેનોઇડની કન્ડિશન આ રીતના લેવી પડે મારે બરાબર કે અતિ લાંબો સોલેનોઇડની બરાબર કે આ જે અક્ષ હતી એ આટલે હતી એની જગ્યા આપણે કેટલે રાખી આટલે રાખી એક્ઝેક્ટ એના એક છેડા ઉપર તો એક છેડા ઉપર અક્ષ રાખું છું તો આ ખૂણો તો 90 નો થઈ જશે બરાબર કે આ જે ખૂણો છે તો 90 નો થઈ ગયો પણ આ જે બીજો ખૂણો છે કેટલાનો થશે એક ખૂણો 90 નો થયો જ્યારે બીજો ખૂણો કેટલાનો થયો ભાઈ એક ખૂણો 90 નો જ્યારે બીજો ખૂણો થયો 0 નો કે એક સાથે 0 નો ખૂણો બનાવ તો બસ એ કન્ડિશન મૂકી દઈએ આપણે તો સૂત્ર શું થાય મને કહો ખાલી એક છેડાની વાત કરીએ તો B બરાબર μ0 ni/2 into sin 0 plus sin 90 તો આનો જવાબ 1 થશે તો આપણી કન્ડિશન આવી મળશે તો અંદર એક્ઝેક્ટ અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું B બરાબર μ0 ni જ્યારે છેડાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર જે B બરાબર μ0 ni/2 આ છેડાની વાત કરો કે આ છેડાની વાત કરો બરાબર કે બંને છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર થશે અંદર કરતા અડધું બરાબર તો આજના માટે આટલું રાખીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ટોરોઇડ સાથે બરાબર